સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો. તો ગાઈઝ, આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ અહીંયાથી કરીએ છીએ અને આજે આપણે જઈએ છીએ બહાર. એના પપ્પાને રજા છે એટલા માટે. આજે મંગળવાર છે, મંગળવારની રજા છે અને જુએ તો બાઇક લઈને તૈયાર જ છે. નીકળીએ હવે. જય માતાજી મિત્રો. તો જુઓ, આપણે આવી ગયા છીએ અહીંયા અડાલજની વાવ અને આપણે ગાર્ડનમાં એન્ટ્રી લઈ લીધી છે અને જુઓ સરસ મજાનું પાણી ભરેલું છે અને તમે જોઈ શકો છો કે ભેંસો કેવી અંદર તરી રહી છે. તો જુઓ ગાઈસ, અડાલજની વાવની પાછળ જે ગાર્ડન છે, ગાર્ડનમાં તો આપણે આવી ગયા છીએ. ગાર્ડનમાં ફરી રહ્યા છીએ અત્યારે તો. અને જો આજે આપણે માઇક પણ ભરાયું છે, માઇક ટ્રાય કરીએ છીએ કે માઇકની ક્વોલિટી કેવી છે, માઇકમાં અવાજ કેવો આવે છે વિડીયોમાં. તો બસ એ પણ આપણે ટ્રાય કરીએ છીએ. અને જુઓ વિહુબેન ને એના પપ્પા બંને જંગલ તો અહીંયા આવે છે. એ બધું જંગલ જો ગઈ સરસ મજાનો એવો સ્પેસ છે, અહીંયા શાંતિથી બેસી શકાય એવો. વ્યૂ કે છે અહીંયા બધું જંગલ આવે છે. જો ગઈ અમે તો ગાર્ડનમાં આંટો મારીને પાછા નીકળી ગયા છીએ અમે. અહીંયા તો જો છોકરાઓ મસ્ત ક્રિકેટ રમી રહ્યા છે. અડાલજ, પેલી બાજુ અડાલજનું શાક માર્કેટ છે અને આ બાજુ અડાલજ ગામ છે. હવે બહાર નીકળ્યો અમે. આ બાજુથી પણ બહાર નીકળી. તો ગાઈસ અહીંયા મસ્ત શાક માર્કેટ છે, ત્યાંથી અમે શાકભાજી લઈએ છીએ અડાલજ બાજુ. જો
વાવ આગળ ખાઈશું હવે આપણે પકોડે. અહીંયા પાણીપુરી ખાઈએ છીએ. પાણીપુરી ખાઈએ, પાણીપુરી. અહીંયાથી લીધું શાકભાજી અને અહીંયા ખાઈએ છીએ પાણીપુરી. અડાલજનું શાક માર્કેટ. એટલું મોટું માર્કેટ અહીંયા. ત્યાં વચ્ચે જો આપણે અહીંયા બાલાપીર ચોકડીથી અહીંયા અંદર એન્ટ્રી લીધી છે. અંદર જવાનું છે. અન્નપૂર્ણા ધામ જઈ રહ્યા છીએ અમે, જ્યાં અનલિમિટેડ ખીચડી મળતી હોય છે. ત્યાં અમે ખીચડી ખાવા માટે જઈ રહ્યા છીએ. સ્વામિનારાયણની પ્રસાદી કહેવાય એને. એકદમ ટેસ્ટી અને મસ્ત હોય. જો ગાઈસ આપણે પહોંચી ગયા છે અન્નપૂર્ણા ભોજનાલય. જો ગાઈસ અહીંયા આવી ગઈ છે અનલિમિટેડ ખીચડીમાં આવી ગયા છીએ અમે. હા, ખીચડી આ કેટલાની હોય ટિકિટ? 10 રૂપિયા થઈ ગયા. 10 રૂપિયા. કેવી લાગે? સુપર. કેવી લાગી તમને? તો પહેલા 5 રૂપિયા હતા, હવે 10 રૂપિયા થઈ ગયા. જો ગાઈસ ગણપતિ આવી ગયા. આ ગણપતિનું તો જો ગાઈઝ અત્યારે અમે લોકો આવી ગયા ઘરે. હવે અમારા પ્લાનિંગમાં બહુ બધો ગડબડ થયો. અમારે તો એકચ્યુઅલી જવાનું હતું ત્યાં ગણપતિ દાદા હતા, ત્યાં જે સ્ટોલ લાગેલા છે ત્યાંના પણ વિડીયો બનાવવો હતો, અને ભદ્રકાળી લાલ દરવાજાના જે સ્ટોલ લાગેલા છે ત્યાં એનો પણ વિડીયો બનાવવો હતો. પણ અમારા ટાઈમિંગના ઇસ્યુના કારણે અમે લોકો ઘરે પાછા આવતા રહ્યા, અને થોડું કામથી બહાર જવાનું થયું છે, તો એટલા માટે અમે આવી ગયા. અને બસ એના પપ્પા ઉપર ગયા છે ગાડીની ચાવી લેવા માટે, અને જૈનમ વિહુ અહીંયા નીચે રમી રહ્યા છે બોલ. અમે લોકો એકચ્યુઅલી આજનો દિવસ જ ખબર નહીં કેમ એવો રહ્યો. આજના પ્લાનિંગ બહુ બધા હતા, પણ પહેલાં મારી તબિયત ખરાબ થઈ ગઈ, તો એના કારણે ના કંઈ થયું. એ પછી અમારે અડાલજ જવું હતું વાવ જોવા માટે. તો વાવનો ટાઈમિંગ વહેલો હતો, 5 વાગે તો વાવ બંધ થઈ ગઈ હતી. તો પછી ગાર્ડનમાં આંટો મારીને અમે લોકો તો પાછા આવતા રહ્યા, કારણ કે એકચ્યુઅલી વાવ જોવાની હતી. ત્યાંથી અમે લોકો પાછા આવતા રહ્યા. ત્યાંથી અમે લોકો ગયા અન્નપૂર્ણા ભોજનાલય. ત્યાં સરસ મજાની ખીચડી ખાધી, સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદ. ત્યાં સામે પણ મંદિરે દર્શન કરવા માટે જવું હતું, પણ થોડી ઇમરજન્સીમાં નીકળવું પડ્યું અમારે. તો ચલો ગાઈસ, હવે તમને અમારો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, નવા જોડાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.